ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આવેદન પત્રની જે ચર્ચા છે એસપીની અંદર આપણો ચોથો પાઠ છે આવેદન પત્ર. આવેદન પત્રની મેં કીધું કે આવેદન પત્ર પરથી તમે કોઈ પણ કંપનીનું બંધારણ, તમારી કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્રને રજૂ કરતો દસ્તાવેજ, જેને આપણે આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે, તો તમારી કંપનીનું બંધારણ કેવું છે, કંપનીનું કાર્યક્ષેત્ર કેવું છે, તો કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્રને રજૂ કરતો દસ્તાવેજ છે, જેને આપણે આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે તમને મેં કીધું કે કોઈ પણ કંપની હોય, તમારી ખાનગી કંપની હોય કે તમારી જાહેર કંપની હોય, તો ખાનગી અને જાહેર કંપની બંને કંપની માટે આવેદન પત્ર તૈયાર કરવું એ ફરજિયાત છે. યાદ રાખજો, 2013 માં કંપની ધારાની જોગવાઈ મુજબ 1956 અને 2013 આ જે કંપની ધારો છે એ કંપની ધારાની જોગવાઈ મુજબ દરેક કંપની માટે આવેદન પત્ર તૈયાર કરવું એ ફરજિયાત છે. આવેદન પત્ર છે ને મિત્રો, એ એક એવો દસ્તાવેજ છે કે જેમાં ફેરફાર કરવો એ મુશ્કેલ છે. આવેદન પત્રમાં તમે અવારનવાર ફેરફાર કરી શકતા નથી. તો આવેદન પત્ર તૈયાર કરવું, નિયમન પત્ર તૈયાર કરવું, સંચાલકોના નામની યાદી, સંચાલકોની લેખિત સહમતિ, જાહેર આપણે કાયદા પાલનની જાહેરાતો, આ બધા આપણા નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં તમને કંપનીની સ્થાપના વિધિનો જે પાઠ હતો એમાં આપણે આ આવી ગયું છે. તો મિત્રો, કોઈ પણ કંપની છે, કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્રને રજૂ કરતો જે દસ્તાવેજ છે એને આપણે આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે. તો આવેદન પત્ર છે એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે. આવેદન પત્રમાં ફેરફાર કરવો એ ખૂબ જ મુશ્કેલ છે. વારંવાર અવારનવાર આવેદન પત્રમાં તમે ફેરફાર કરી શકો નહીં. તો આનો મતલબ એમ થયો કે તમે જ્યારે આવેદન પત્ર તૈયાર કરો, તો આવેદન પત્ર તૈયાર કરતી વખતે પૂરેપૂરી કાળજી રાખવી, પૂરેપૂરું ધ્યાન રાખવું. જરા પણ આવેદન પત્રમાં કોઈ બાબત રહી ન જાય, કોઈ બાબત છે એ ભૂલાઈ ન જાય, અથવા એકને એક બાબત બે વખત ન આવે, એ વસ્તુની ખાસ કાળજી રાખવી પડે. તો મિત્રો, આવેદન પત્રનું આપણે અંગ્રેજીમાં નામ શું આપે છે? મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, MOA, જેને આપણે ટૂંકમાં કેવું હોય તો MOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એનું ટૂંકું નામ. તો આવેદન પત્ર છે એની વ્યાખ્યા તમારે કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્રને રજૂ કરતો દસ્તાવેજ, જેને આપણે આવેદન પત્ર તરીકે ઓળખવામાં આવે છે. આજે કંપની જ્યારે આવેદન પત્ર છે એનું મૂળ હેતુ શું? તો જ્યારે કોઈ પણ કંપની હોય એ કંપની નોંધણીનું પ્રમાણપત્ર લેવા જાય, ત્યારે નોંધણીનું પ્રમાણપત્ર લેતી વખતે તમારે આવેદન પત્ર છે એ ફરજિયાતપણે તૈયાર કરવું પડે. તો અહીંયા આપણે યાદ રાખવાનું, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદન પત્ર અને નિયમન પત્ર, આ બે દસ્તાવેજો છે એ તૈયાર કરવા પડે. આવેદન પત્ર તૈયાર કરવું, નિયમન પત્ર તૈયાર કરવું એ કંપની માટે એ મહત્વના દસ્તાવેજ તરીકે આપણે એને ગણી શકાય છે. તો મિત્રો, આવેદન પત્ર છે એ કંપની માટે મૂળભૂત દસ્તાવેજ છે અને પાયાનો દસ્તાવેજ ગણી શકાય. તો આવેદન પત્ર, નિયમન પત્ર, નિયમન પત્રને અંગ્રેજીમાં
એસોસિએશન. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. એસોસિએશન. તો નિયમન પત્રમાં શું હોય તો કંપનીના નિયમોની યાદી, એટલે કે કંપનીનો આંતરિક વહીવટ. આંતરિક વહીવટને લગતી બાબત હોય તો એ નિયમન પત્ર પરથી જાણી શકાય. તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, નિયમન પત્રને અંગ્રેજીમાં શું નામ આપીએ છીએ? આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, કે જેના પરથી કંપનીનો ભવિષ્યમાં આંતરિક વહીવટ કેવો છે, કંપનીનું અંદર કયા નિયમોનું પાલન કરવામાં આવશે, એ બધી બાબતોની જાણકારી છે એ નિયમન પત્ર પરથી મળે. તમારી કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર રજૂ કરતો દસ્તાવેજ છે એ આવેદન પત્ર છે. આવેદન પત્ર છે ને મિત્રો, ખાસ કરીને ત્રાહિત પક્ષ પ્રત્યે, ત્રાહિત પક્ષ કોને કહેવો? કે કંપની અને એના શેર હોલ્ડર સિવાયનો કોઈ પક્ષ. કંપની એનું પોતાનું અસ્તિત્વ છે, જ્યારે એની અંદર જેના માલિકો છે, સાચા અર્થમાં શેર હોલ્ડર, તો કંપની અને શેર હોલ્ડર સિવાય જો કોઈ ત્રીજો પક્ષ હોય તેને એના ત્રાહિત પક્ષ કહેવાય. તો તમે ત્રાહિત પક્ષ પ્રત્યે તમારી કેવી જવાબદારી છે, તમે કેવા કાર્ય કરશો, ત્રાહિત પક્ષ પ્રત્યે તમારું વર્તન કેવું હશે, એના સાથેના તમારા સંબંધો કેવા હશે, તો એ બધું આવેદન પત્ર પરથી રજૂ થાય છે. હવે આપણે આવેદન પત્રનો અર્થમાં કીધો કે આવેદન પત્ર છે એનો ઉદ્દેશ, આવેદન પત્ર છે એ કંપનીના શેર હોલ્ડર, કંપનીના કોઈ પણ કંપનીના જે શેર હોલ્ડર છે, લેણદારો છે, શેર હોલ્ડર, લેણદારો, આ બધા વચ્ચેનો જે સંબંધ છે ને એ સંબંધ આવેદન પત્ર છે એ રજૂ કરે છે કે તમારી કંપની સાથે શેર હોલ્ડર છે એનો સંબંધ કેવો છે, તમારે લેણદારો સાથેનો સંબંધ કેવો છે, તો એ તમે આવેદન પત્ર પરથી જાણી શકો. માટે જ આપણે વ્યાખ્યામાં મુખ્ય કહેવામાં આવે છે કે કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્રને રજૂ કરતો દસ્તાવેજ, જેને આપણે આવેદન પત્ર કહી શકાય છે. તો આજે આવેદન પત્ર છે એનું મહત્વ છે, એ મુખ્ય દસ્તાવેજ કહેવાય. તમે આવેદન પત્રને આપણે કેવો દસ્તાવેજ કહેવાય છે? કંપનીનો મુખ્ય દસ્તાવેજ. શું કામ એને મુખ્ય દસ્તાવેજ કહીએ છીએ? ધ્યાન આપો. આવેદન પત્ર એ કંપનીનો મુખ્ય દસ્તાવેજ છે. શા માટે? કારણ કે આવેદન પત્ર પરથી કંપની ભવિષ્યમાં કયા કાર્યો કરશે, કંપનીની દરેક પક્ષકારો પ્રત્યેની જવાબદારી કેવી હશે, એ તમે જાણી શકો છો. માટે એને આવેદન પત્રને કંપનીનો મુખ્ય દસ્તાવેજ કહેવાય. એ ઉપરાંત તમે કહેજે કે આજે આવેદન પત્રની અંદર ઘણી બધી મહત્વની વસ્તુ છે. ઉદાહરણ તરીકે કંપનીનું નામ શું હશે, કંપનીનો ઉદ્દેશ શું છે, કંપનીનું સરનામું, કંપનીનું નામ, ઉદ્દેશ, સરનામું, જવાબદારી, કંપનીની મૂડી, આ બધી બાબતો છે વગેરે. નામ, ઉદ્દેશ, સરનામું, જવાબદારી, મૂડી, આ બધી મહત્વની બાબતો છે એ આવેદન પત્ર છે એની અંદર રજૂ કરવામાં આવે છે. અને ખાસ કરીને જે સંચાલકોએ આવેદન પત્રમાં સહી કરી હોય, ધ્યાન આપજો, જે સંચાલકોએ આવેદન પત્રમાં સહી કરી હોય એ સંચાલકોને કંપનીના મુખ્ય સંચાલકો અથવા કંપનીના સ્થાપકો કહેવાય.
જે વ્યક્તિના મનમાં કંપની શરૂ કરવાનો વિચાર ઉદ્ભવે વ્યક્તિને આપણે કંપનીનો સ્થાપક કહેવાય છે। તો મિત્રો આવેદન પત્રને બરાબર રીતે એની અંદર મહત્વ શું છે એ સમજજો કે આવેદન પત્રને શા માટે મુખ્ય દસ્તાવેજ કહેવાય છે। કારણ કે આવેદન પત્ર પરથી તમે તમારી કંપનીનું નામ શું છે, કંપનીનો ઉદ્દેશ શું છે, કંપનીનું સરનામું શું છે, કંપનીની જવાબદારી કેવી છે, કંપની છે, આ બધી બાબતો મૂડી વિષયક બાબતો જાણી શકો છો। ને આવેદન પત્રની અંદર તમારી જે સહી કરનાર વ્યક્તિ છે એ સહી કરનાર છે એ કંપનીની સ્થપાયેલી છે એનું સૂચન અથવા માર્ગદર્શન આપણને આપે છે। હવે આપણને જો આવેદન પત્રની વ્યાખ્યા આપી છે, આવેદન પત્ર એ લોર્ડ કેન્સ, આ વ્યાખ્યા આપનાર છે લોર્ડ કેન્સ। આવેદન પત્ર એ કંપનીનું બંધારણ છે અને કાયદા હેઠળ સ્થપાયેલ અધિકારીઓની મર્યાદા દર્શાવે છે। કાયદા હેઠળ સ્થપાયેલ અધિકારીઓની મર્યાદા દર્શાવે, અધિકારીની મર્યાદા દર્શાવે છે। તો મિત્રો લોર્ડ કેન્સના મંતવ્ય મુજબ કંપનીનું બંધારણ, આ બંધારણનો શબ્દ આપ્યો છે, અનેક કાર્યક્ષેત્ર રજૂ કરતો દસ્તાવેજ છે કે જેમાં કાયદા હેઠળ સ્થપાયેલ, કાયદો એટલે 2013 નો કંપની ધારો, 2013 ના કંપની ધારા હેઠળ સ્થપાયેલ જે કર્મચારીઓ અથવા અધિકારીઓ છે એ અધિકારીઓની મર્યાદા દર્શાવતું પત્ર, જેને આપણે આવેદન પત્ર તરીકે ઓળખી શકાય છે। આવેદન પત્રની અંદર આપણે અગાઉનો જે કંપની ધારો હતો જૂનો 1956, આપણા ભારત દેશમાં સૌથી પહેલો કંપની ધારો કઈ સાલમાં આવ્યો? 1956। આ 1956 ના કંપની ધારામાં સમય અનુસાર જેમ સમય પસાર થયો એમ આવેદન પત્રમાં ફેરફારો થયા અને 1956 નો કંપની ધારામાં પરિવર્તન આવી અને નવો કંપની ધારો આવ્યો 2013। તો 2013 ના કંપની ધારો અને 1956 નો કંપની ધારો, તો એની જોગવાઈ મુજબ આવેદન પત્ર જે એ કંપની માટે મહત્વ ધરાવે છે। હવે આવેદન પત્રના લક્ષણો કયા છે? આવેદન પત્રમાં કયા કયા લક્ષણો જોવા મળે? આવેદન પત્રનું પહેલું લક્ષણ છે આવેદન પત્ર એ મૂળભૂત દસ્તાવેજ છે। આવેદન પત્રને શા માટે મૂળભૂત દસ્તાવેજ કહેવાય? તો યાદ રાખજો, આ મૂળભૂત માટેનું બીજું નામ છે પાયાનું। મૂળભૂત દસ્તાવેજને બીજા શબ્દમાં કહેવાય તો આવેદન પત્ર એ પાયાનો દસ્તાવેજ છે। કારણ કે આવેદન પત્ર પરથી તમને કંપની પોતાના શેર હોલ્ડર સાથે, પોતાના લેણદારો સાથે, રોકાણકારો સાથે, સરકાર સાથે ભવિષ્યમાં એનો સંબંધ છે ને એ કેવો હશે એ તમે જાણી શકો છો। તો આવેદન પત્ર એ આપણી કંપની રૂપી ઇમારત છે, એનો પાયો છે, કંપનીનું બંધારણ છે અને એનું કાર્યક્ષેત્ર છે ને એ આવેદન પત્ર નક્કી કરે છે। તો માટે એને આવેદન પત્રને પાયાનો અથવા મૂળભૂત દસ્તાવેજ કહેવાય કે જેમાં ફેરફાર કરવો એ બહુ મુશ્કેલ છે। આવેદન પત્ર એકવાર તૈયાર કરો એટલે એમાં ફેરફાર કરવો એ બહુ મુશ્કેલ છે, જટિલ છે। માટે આવેદન પત્ર તૈયાર કરતી વખતે બરાબર ચોકસાઈ રાખવાની, પૂરું ધ્યાન રાખવાનું। પોઈન્ટ નંબર 2, ઉદ્દેશો જણાવે છે। આવેદન પત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના પરથી તમારી કંપની ભવિષ્યમાં કયા કાર્યો કરશે, કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું છે, કંપનીની અંદર કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે, આ જાણી શકાય છે। તો આવેદન પત્ર એ કંપનીનો ઉદ્દેશ જણાવે છે, યાદ રાખજો। આવેદન પત્રમાં જે ઉદ્દેશ જણાવ્યો હોય
એ જ ઉદ્દેશ મુજબ તમારે કામ કરવું પડે. આવેદન પત્રમાં ઉદ્દેશમાં ન જણાવેલું કોઈ પણ કાર્ય તમે કરી શકો નહીં. જો તમે એવું કોઈ કાર્ય કરો તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય અને એના માટે સંચાલકો છે એ જવાબદાર બને છે. તો આવેદન પત્રના લક્ષણમાં કંપનીનો ઉદ્દેશને બીજું નામ છે કંપનીના હેતુ. કંપનીનો હેતુઓ જાણી શકાય છે. કંપની ભવિષ્યમાં કયા ઉદ્દેશને સિદ્ધ કરવા માટે કામ કરશે એ અમે જાણી શકો. નંબર 3, બાહ્ય પક્ષકારોને ઉપયોગી. બહારના કોઈ પક્ષકાર છે, કંપની અને શેર હોલ્ડર સિવાયનો કોઈ પણ પક્ષ હોય, તમારા રોકાણદારો, લેણદારો, સરકાર, ગ્રાહકો, કર્મચારીઓ, તો આ બધા પક્ષકારો છે એને આપણે કહેવાય છે બાહ્ય પક્ષકારો, જે કંપનીની અંદર પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકતા નથી. કંપનીના સંચાલનમાં જે લોકો પ્રત્યક્ષ રીતે ભાગ લઈ શકે નહીં, તો આવા બહારના પક્ષકારો માટે આ અતિ મહત્વનો દસ્તાવેજ છે એ કહી શકાય. તમારી કંપનીમાં કયા કાર્યો કરવામાં આવે છે, કંપની ભવિષ્યમાં કયા ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે કામ કરશે, એ તમે આવેદન પત્ર પરથી જાણી શકો. તો બહારના પક્ષકારો માટે ઉપયોગી બને છે. નેક્સ્ટ, કંપનીના અસ્તિત્વ એટલે કે રજિસ્ટર ઓફિસની માહિતી. તમારી કંપનીનું અસ્તિત્વ કંપનીનું અસ્તિત્વ, તમારી કંપની છે એનું મેઇન આર્ટ. તમારી કંપની તમે શું કામે શરૂ કરો છો, કંપની શરૂ કરવા પાછળનો તમારો પર્પસ, બરાબર છે, એટલે કે કંપનીનું અસ્તિત્વ અને રજિસ્ટર ઓફિસની માહિતી. તમારી કંપનીની મુખ્ય ઓફિસ ક્યાં છે, તો કંપનીના અસ્તિત્વની અને રજિસ્ટર ઓફિસની માહિતી તમને આના પરથી મળી શકે. બરાબર, ક્લિયર? તો તમારી કંપનીનું કેવી રીતે સર્જન કરવું, કાયદાની દ્રષ્ટિએ એની સ્થાપના કેવી રીતે કરવી, કંપનીનું અસ્તિત્વ શેને આભારી છે, તમારી કંપનીની મુખ્ય ઓફિસ ક્યાં આવી છે. તો યાદ રાખજો, આજે આપણે ભારતની અંદર અલગ અલગ રાજ્યો હોય, તો આ રાજ્યોમાં તમારી કંપનીની મેઇન ઓફિસ ક્યાં છે, બરાબર છે, એના ઉપરથી તમારી કંપની કયા રાજ્યની રહીશ છે એ જાણી શકાય. તો આ કોલમ મહત્વની. પોઈન્ટ નંબર 5, આવેદન પત્રમાં ફેરફાર કરવો મુશ્કેલ છે. મિત્રો યાદ રાખજો, આવેદન પત્ર તૈયાર કરતી વખતે બરાબર રીતે ચોકસાઈ રાખવી, તમારે ધ્યાન રાખવું. ક્યારે ઉતાવળ કરીને આવેદન પત્ર તૈયાર કરવું નહીં, કારણ કે તમારી કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર આના પરથી રજૂ થાય. આવેદન પત્રમાં ફેરફાર જ્યારે કરવાનો આવે તો એના માટે બહુ જટિલ પ્રક્રિયા છે. તમારે શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે, શેર હોલ્ડરોની સભામાં તમારે એની દરખાસ્ત કરવી પડે, શેર હોલ્ડરોની બહુમતી મળે, એનો ઠરાવ પસાર કરવો અને બહુમતી મળે પછી આવેદન પત્રમાં ફેરફાર થાય. તો આવેદન પત્ર એકવાર તૈયાર કર્યા પછી એમાં ફેરફાર કરવો એ કાયદાકીય દ્રષ્ટિએ ખૂબ જ મુશ્કેલ છે એવું આપણે કહી શકાય. માટે આવેદન પત્ર જ્યારે આપ તૈયાર કરો છો ત્યારે આવેદન પત્ર તૈયાર કરતી વખતે પૂરેપૂરી ચોકસાઈ રાખવી, કાળજી રાખવી, વારંવાર એમાં ફેરફાર કરવા ના પડે એનું ધ્યાન રાખવાનું. પછી કહીએ તમારી કંપનીનું બંધારણ દર્શાવે છે. આવેદન પત્ર જે
બંધારણ. બંધારણનું બીજું નામ છે મિત્રો કાર્યક્ષેત્ર. તમારી કંપની ભવિષ્યમાં કયા કાર્યો કરશે? કંપની ભવિષ્યમાં જે કાર્યો કરે છે એ કયા કયા કાર્યો કરશે, આ કાર્યોની યાદી આવેદનપત્ર છે એમાં દર્શાવવામાં આવે છે. તો કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર તમે આવેદનપત્ર પરથી દર્શાવી શકો, જાણી શકો છો. તો આવેદનપત્ર આ રીતે આપણી કંપની માટે ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. અને આવેદનપત્ર છે એ તૈયાર કરો ત્યારે પૂરેપૂરું ધ્યાન રાખવાનું, કાળજી રાખવાની, કારણ કે આવેદનપત્ર એકવાર તૈયાર થયા પછી એમાં ફેરફાર છે એ કરવા માટે તમારે લાંબી પ્રક્રિયા કરવી પડે. તો આપણો આજનો પ્રશ્ન હતો કે આવેદનપત્રનો અર્થ અને આવેદનપત્રના લક્ષણો. બરાબર છે? બરાબર વિડીયો જોવાનો. નવો પાઠ શરૂ કર્યો છે એટલે તમને ફંડામેન્ટલ આવેદનપત્રનું સમજાવ્યું, એની અંદરની વિગતો સમજાવી અને માહિતી આપી. બરાબર? વિડીયોને બરાબર જોવાનો.